જ્યારે પણ ગુજરાતની વાત થાય છે ત્યારે સૌથી પહેલું કયું શહેર યાદ આવે છે? અમદાવાદ, રાઈટ? તો પછી ગુજરાતની રાજધાની ગાંધીનગર કેમ છે? વાત શરૂ થાય છે 1 મે 1960થી. આ એ દિવસ હતો જ્યારે મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ પડ્યા. નવા નક્કોર ગુજરાત રાજ્યને હવે એક રાજધાનીની જરૂર હતી. શરૂઆતમાં તો ગુજરાતના સૌથી મોટા શહેર એવા અમદાવાદને કામ ચલાવવા માટે રાજધાની બનાવી દેવાયું. એ સમયે અમદાવાદ વેપાર ઉદ્યોગનું ગઢ હતું અને હવે જો આખા રાજ્યનો વહીવટ પણ અમદાવાદ ઉપર નાખી દઈએ તો શહેર પર બહુ જ વધી જશે. એટલે એક નવું શહેર વસાવવાનો પ્લાન બનાવ્યો. નવી રાજધાની માટે જગ્યા શોધાઈ અમદાવાદની નજીક સાબરમતી નદીની પાસે. આજે જ્યાં લીલુંછમ ગાંધીનગર દેખાય છે ત્યારે એક સમયમાં ત્યાં માત્ર વેરાન જમીન અને ઉડતી ધૂળ હતી. હવે વાત આવી નામની તો નવી રાજધાનીનું નામ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પરથી ગાંધીનગર રાખે એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો અને બધાએ આ વાતને ખુશીથી સ્વીકારી લીધી અને 2 ઓગસ્ટ 1965ના દિવસે ગાંધીનગરનો પાયો નખાયો. ગાંધીનગરને બનાવવાનો પ્રોજેક્ટ કોઈ નાનો સૂનો નહોતો. ચંદીગઢ પછી ગાંધીનગર એ ભારતનું બીજું એવું શહેર હતું જેને ખાસ પ્લાનિંગ સાથે બનાવવામાં આવ્યું હતું. આની જવાબદારી 2 મુખ્ય આર્કિટેક્ટ H.K. મેવાડા અને તેમના સહયોગી પ્રકાશ M. આપ્ટેને સોંપાઈ હતી. તેમણે જે મોડલ બનાવ્યું એ ખરેખર અદ્ભુત હતું. સૌથી ખાસ વાત તો એ છે કે શહેરનો લગભગ અડધો ભાગ તો માત્ર ઝાડ પાન અને બગીચાઓ માટે જ રાખવામાં આવ્યો છે, જેના કારણે ગાંધીનગરને આજે આપણે ગ્રીન સિટી તરીકે પણ ઓળખીએ છીએ.